નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં ચોથું પ્રકરણ ભૂમિતિના પાયાના ખ્યાલો એના ભાગ 4 વિશે એટલે કે ચોથા નંબરના વિડીયો વિશે આપણે ભણીશું. આગળના ભાગ 3 ત્રીજા વિડીયોની અંદર આપણે ચતુષ્કોણ વિશેની માહિતી મેળવી હતી. થોડુંક એને તાજું કરી લઈએ કે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ એમ કહે છે કે એક પ્રકારનો બહુકોણ છે, 4 રેખાખંડ ધરાવતો બહુકોણ છે. બીજા નંબરમાં ચતુષ્કોણ છે એને 4 ખૂણા હોય છે અને 4 બાજુ હોય છે અને 2 વિકર્ણો, એમ ચતુષ્કોણને કુલ 10 અંગો હોય છે. એના સિવાય આપણે આગળના ભાગ વિડીયો 3ની અંદર એના સામસામેના ખૂણા એટલે કે ચતુષ્કોણના સામસામેના ખૂણા, સામસામેની બાજુઓ, પાસ પાસેના ખૂણા અને પાસ પાસેની બાજુઓ વિશેનો આપણે માહિતી મેળવી હતી. હવે આ માહિતી ઉપરથી આપણે આગળ સ્વાધ્યાય 4.5ના દાખલા જોઈએ. સ્વાધ્યાય 4.5ની અંદર પહેલો દાખલો છે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. એક્ઝામ્પલ 1. તેના વિકર્ણો દોરી તેના નામ આપો. વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં મળશે? વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં કે બહારના ભાગમાં મળશે એટલે આપણને પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્નનો આપણે જવાબ આપવાનો છે. તો શું કહે છે? ચતુષ્કોણ છે એ ચતુષ્કોણની કાચી આકૃતિ આપણે જોઈએ. કોઈ પણ તમે નામ આપી શકો. ચતુષ્કોણની અંદર 4 શિરોબિંદુ હોય છે. અહીંયા આપણે એક ચતુષ્કોણ દોરીએ છીએ. ચતુષ્કોણ PQRS. ઓકે, તો આપણે જે આકૃતિ દોરી છે એ પ્રમાણે આપણે દાખલામાં પણ જવાબ નીચે લખીએ. અહીં આકૃતિમાં ચતુષ્કોણ PQRS આપેલ છે. ઓકે, હવે એની અંદર આપણે વિકર્ણો દોરવાના છે. એટલે અહીંયા જે સામસામેના શિરોબિંદુઓ છે એ સામસામેના શિરોબિંદુને તમે જોડો એટલે વિકર્ણ બને. તો એક વિકર્ણ SQ બનશે અને બીજો વિકર્ણ PR બનશે અને બંને વિકર્ણ O બિંદુમાં છેદે છે. કે ચતુષ્કોણ PQRSમાં રેખાખંડ PR અને રેખાખંડ QS તેના વિકર્ણો છે. આ બંને વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. અને O બિંદુ ક્યાં છે? ચતુષ્કોણના અંદરના ભાગમાં. જવાબમાં આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં કે બહારના ભાગમાં મળશે અથવા છેદ છે. તો અહીં જોઈ શકો છો કે રેખાખંડ SQ એટલે કે વિકર્ણ 1 અને બીજો વિકર્ણ રેખાખંડ PR એ બંને એકબીજાને અંદરના ભાગમાં O બિંદુમાં મળે છે. તો લખવાનું કે વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને
ત્રિકોણો એકબીજાની ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે. ઓકે, તો આ પહેલો દાખલો થયો. હવે આપણે બીજા દાખલા ઉપર જઈએ જરા. બીજો દાખલો શું કહે છે? ચતુષ્કોણ KLM ની કાચી આકૃતિ દોરવાની છે. ની કાચી આકૃતિ દોરી હવે કહો ચાર પ્રશ્ન આપેલા છે. એ ચારે ચાર પ્રશ્નોને આપણે એનો જવાબ આપણે મેળવીશું, પણ એના પહેલાં આપણે એક આકૃતિ દોરવી પડશે. અહીંયા સાઈડ પર એક આપણે આકૃતિ દોરી દઈએ. રકમમાં આપેલું છે કયો ચતુષ્કોણ છે? KLMN. વિદ્યાર્થી મિત્રો, તમે ગમે તે જગ્યાએ નામ આપી શકો. અહીંથી KLMN આપશો તો પણ ચાલશે. કેમ કે ચતુષ્કોણને આપણે 8 પ્રકારે અલગ અલગ નામ દર્શાવી શકીએ છીએ. કે ઘડિયાળની દિશામાં ને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એવી રીતે 4 કરીને 8 નામે અને ગમે તે જગ્યાએ તમે એનું આ જે શિરોબિંદુઓ છે નામ આપી શકો છો. અહીંયા KLMN દોર્યું છે. હવે પહેલા પ્રશ્નની અંદર વાત કરીએ. સામસામેની બાજુઓની બે જોડ. પ્રશ્ન એ, આપણે આગળની વિડીયો 3ની અંદર ચતુષ્કોણના સામસામેના ખૂણા, પાસ પાસેના ખૂણા, સામસામેની બાજુ અને પાસ પાસેની બાજુઓની આપણે ચર્ચા કરી હતી. હવે એ જ માહિતી ઉપરથી અહીંયા આપણે ચારે ચાર પ્રશ્નોના આપણે જવાબ આપીશું. તો સામસામેની બાજુની અંદર તમને ખબર છે કે બે શિરોબિંદુ આવે. તો અહીંયા સામસામેની બાજુમાં એક આ બાજુ છે ને એક આ બાજુ, એટલે કે રેખાખંડ NM અને રેખાખંડ KL, એટલે કે રેખાખંડ KL અને રેખાખંડ AM. એક જોડ એ થાય છે. અને બીજી જોડ એને આપણે આ રીતે દર્શાવીશું. એક રેખાખંડ KN અને બીજી રેખાખંડ LM. તો રેખાખંડ KN બાજુ હોય એટલે એને રેખાખંડ દ્વારા દર્શાવીએ, KN અને LM. પ્રશ્ન નંબર 2 શું કહે છે જોઈએ જરા. સામસામેના ખૂણાઓની બે જોડ. તો સામસામેના ખૂણાની અંદર અહીંયા જોઈએ ખૂણો K અને ખૂણો M. બીજો ખૂણો N અને ખૂણો L. પ્રશ્ન નંબર C, પાસ પાસેની બાજુઓની બે જોડ. આમ તો પાસ પાસેની બાજુઓની ચતુષ્કોણની અંદર કુલ કેટલી 4 જોડ બને છે, પણ અહીંયા આપણે 2 જોડ દર્શાવીશું. જવાબમાં જોઈએ પાસ પાસેની એટલે નજીકમાં હોય એ. એક રેખાખંડ KN અને બીજું રેખાખંડ KL. એક જોડ આ થાય છે, બીજી જોડ અહીંયા બાજુમાં લખીએ. પાસ પાસેની બાજુમાં લખીએ રેખાખંડ KL અને રેખાખંડ LM. પ્રશ્ન નંબર D,
પાસ પાસેના ખૂણાઓની બે જોડ. આમાં પણ પાસ પાસેની બાજુઓની જે રીતે 4 જોડ બને છે ને એવી રીતે પાસ પાસેના ખૂણાઓની પણ 4 જોડ બને છે, પણ અહીંયા આપણે 2 જોડ દર્શાવીશું. તો પાસ પાસેના ખૂણાની અંદર અહીંથી આપણે શરૂઆત કરીએ તો ખૂણો કે અને ખૂણો એલ નજીક નજીક છે એટલે પાસ પાસેના ખૂણા કહેવાય. ખૂણો કે અને ખૂણો એલ, તો એક જોડ લખીશું. બીજા નંબરની જોડ લખીએ ખૂણો એલ અને ખૂણો એમ. આ પાસ પાસે છે બંને ખૂણા, એટલે ખૂણો એલ અને ખૂણો એમ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.5ની અંદર પહેલો અને બીજો દાખલા આ રીતે ગણી શકાય છે. તમે ચતુષ્કોણની અંદર કોઈ પણ ABCD PQRS XYZ W એવી રીતે ગમે તે 4 બિંદુઓના નામ લઈ અને તમે પાસ પાસેના ખૂણા, પાસ પાસેની બાજુઓ, પાસ પાસેના જે સામસામેના ખૂણા અને સામસામેની બાજુઓ એનો તમે મહાવરો જાતે કરી શકો છો અને આ રીતે તમે તમારા દાખલા પણ તૈયાર કરી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રકરણની અંદર છેલ્લો એક ટૉપિક છે વર્તુળ. એના વિશેની થોડીક માહિતી સમજીએ અને એના ઉપરથી થોડાક દાખલા પણ સમજી લઈએ. તો પહેલાં જ વાત કરીએ વર્તુળની. વર્તુળમાં એમ કહે છે કે એક જ સમતલ છે, એ એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. એટલે નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ એ વર્તુળ રચે છે. દાખલા તરીકે આ પાટિયું છે એ સમતલ છે, એને સમજી લો. હવે સમતલની અંદર આપણે આ ચોક્કસ બિંદુ લીધું અને ચોક્કસ બિંદુને આપણે O નામ આપી દીધું. તો એમ કહે છે કે ચોક્કસ બિંદુથી અથવા નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતર આવેલા જે બિંદુઓ છે એ વર્તુળ રચે છે. તો આ O છે ત્યાંથી આપણે ચોક્કસ અંતરે આપણે અહીંયા અલગ અલગ બિંદુઓ દર્શાવીએ. ટપકા સ્વરૂપે આપણે અલગ અલગ બિંદુઓ દર્શાવી દઈએ. ઓકે, અને એને આપણે આ બધા બિંદુઓને આપણે એને જોડી દઈએ. તો એક એમ કહે છે કે જે નિશ્ચિત બિંદુ હતું, નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા જે બિંદુઓ છે એ બિંદુઓ વર્તુળ રચે છે. અહીંયા આ જે નિશ્ચિત બિંદુ છે ને એને વર્તુળનું કેન્દ્ર કહે છે. શું કહે છે? વર્તુળનું કેન્દ્ર. એટલે બિંદુ O છે એ શું છે? વર્તુળનું કેન્દ્ર. મધ્ય સ્થાને આવેલું હોય એને વર્તુળનું કેન્દ્ર કહે છે. તો આ વર્તુળનું કેન્દ્ર, અને આ વર્તુળના કેન્દ્રથી અહીંથી આમ દોરીએ, અહીંથી એક આ દોરીએ, આ દોરીએ અને આ દોરીએ. ત્રિજ્યા આ ચોક્કસ અંતરે જે આવેલું હોય છે એને ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે ચોક્કસ અંતરે ત્રિજ્યા કહેવાય. આ જે વર્તુળનું કેન્દ્ર છે ત્યાંથી આ જે ચોક્કસ અંતર આવેલું છે એને શું કહે છે? વર્તુળની ત્રિજ્યા. તો આ છે વર્તુળની ત્રિજ્યા. શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળનું સમજમાં ખબર પડી કે એક જ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુએ ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ ને એમ કહે છે કે વર્તુળ કહે છે. અને આ જે નિશ્ચિત બિંદુ છે એ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. અને આ જે બિંદુથી આ જે અંતર આપણે દર્શાવેલા છે એને વર્તુળની ત્રિજ્યા કહે છે. આગળ વાત કરીએ તો એમ કહે છે કે વર્તુળની ફરતે, દાખલા તરીકે આ એક વર્તુળ છે, એમાં આપણે વર્તુળનું કેન્દ્ર P દોર્યું છે. તો આ વર્તુળની ફરતે એમ કહે છે કે જે રાઉન્ડ ગોળ ભાગ છે ને, વર્તુળની ફરતેનો ભાગ, એને વર્તુળના પરિઘ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કહે છે કે વર્તુળની ફરતે જે આવેલું અંતર અથવા જે લંબાઈ છે એને વર્તુળના પરિઘ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે આ બીજા ચોક દ્વારા દર્શાવીએ. આ જે જાંબલી ચોક દ્વારા દર્શાવેલું છે, તો વર્તુળની ફરતે આવેલું અંતર અથવા જે લંબાઈ છે એને વર્તુળનો પરિઘ કહે છે. શું કહે છે? વર્તુળનો પરિઘ. અને વર્તુળના પરિઘનું સૂત્ર, વર્તુળનો પરિઘ બરાબર શું થાય? 2πr. આ ધોરણ 7 અને ધોરણ 8ની અંદર વર્તુળના પરિઘ પરના આ જે સૂત્ર છે 2πr, એના ઉપરથી તમારા દાખલા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે
ચેપ્ટરની અંદર જેમ જેમ સૂત્રો આવે એ પ્રમાણે તમારે સાથે સૂત્રો પણ તૈયાર કરવાના રહેશે. હવે એમ કહે છે કે અને આ જે વર્તુળની જે આજુબાજુ આ જે દોરેલો આપણે જે ભાગ છે એને વર્તુળના ચાપ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી આટલો લો તો પણ એને ચાપ લેવાય, અહીંથી આટલે કરીએ તો પણ એને ચાપ ગણી શકાય, અહીંથી આટલે પણ. આખું જે આપણે ગોળ રાઉન્ડ દોર્યું છે એને વર્તુળના ચાપ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ, પરિઘની વાત થઈ ગઈ. હવે એમ કહે છે કે જે વર્તુળ પરના બે બિંદુઓને જે જોડતો રેખાખંડ છે એને એમ કહે છે કે વર્તુળની જીવા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દાખલા તરીકે વર્તુળની ઉપર આપણે બે બિંદુઓ લઈએ, બિંદુ કેપિટલ એ અને બિંદુ કેપિટલ બી. તો એમ કહે છે કે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ, આ બે બિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે? વર્તુળની જીવા. વર્તુળની શું કહેવાય? જીવા. અને એવી જ રીતે એમ કહે છે કે વર્તુળના જે આ વચ્ચેનું કેન્દ્ર છે, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ, વર્તુળના બે બિંદુઓને તો જોડે જ જોડે, એ અને બીને તો જોડે જ, પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો જે રેખાખંડ છે એને વર્તુળના વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમાં થોડું કન્ફ્યુઝન થાય એવું છે. સમજી લો કે વર્તુળની જે જીવા છે ને એને વર્તુળનો વ્યાસ ન કહેવાય, પણ વર્તુળના વ્યાસને વર્તુળની જીવા તરીકે લેવામાં આવે છે. મળતી જ આકૃતિ છે, પણ વર્તુળનો વ્યાસ છે એના કેન્દ્રમાંથી પસાર થાય છે. જીવા છે એ તમે આ રીતે પણ દોરી શકો, સી અને ડી આ રીતે પણ નામ આપી શકો. જીવાને તમે આ રીતે પણ દોરી શકો, ઈ અને એફ નામ પણ આપી શકો. પણ વર્તુળના વ્યાસ છે એ વ્યાસ આ રીતે કેન્દ્ર, જે વર્તુળનું કેન્દ્ર છે એમાંથી જ પસાર થાય. એટલે આ બંનેમાં ડિફરન્સ છે, વર્તુળની જીવા અને વર્તુળનું વ્યાસ. હવે આગળની વાત કરીએ કે વર્તુળના વ્યાસ વડે વર્તુળના બે ભાગ થાય છે અને દરેક ભાગને અર્ધવર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આકૃતિ દોરીને જોઈએ. વર્તુળના વ્યાસ વડે વર્તુળના બે ભાગ થાય. આ વર્તુળ છે, બિંદુ ક્યુ નામ આપી દઈએ, વ્યાસ. અહીંયા આપણે બિંદુ ક્યુમાંથી પસાર કરી દીધો, એક રેખાખંડ પસાર કર્યો, ઈ અને એફ નામ આપ્યું. તો તમે જુઓ મિત્રો, ઉપરનો એક ભાગ આ રે બન્યો અને નીચેનો ભાગ એક ભાગ આ ને આ બીજો ભાગ. અર્ધવર્તુળ દેખાય છે. દાખલા તરીકે આટલો ભાગ તમે ના વિચારો તો તમને આટલું અડધો તમને ભાગ દેખાશે. ચોક ધરા દર્શાવું, આટલો ભાગ અર્ધવર્તુળ. એટલે વર્તુળનો વ્યાસ છે એ વર્તુળના બે ભાગ કરે છે અને એ ભાગને આપણે અર્ધવર્તુળ તરીકે લઈ શકીએ. અહીંયા પણ નીચે બીજો ભાગ છે, એ પણ અર્ધવર્તુળ થાય છે. તો આ રીતે વર્તુળનો વ્યાસ એ વર્તુળના બે ભાગ કરે છે. હવે આગળ આપણે વાત કરીએ કે અર્ધવર્તુળ એ વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલ બંધ આકૃતિ છે. યસ, અર્ધવર્તુળ. અર્ધવર્તુળ એટલે આપણે ભૂસી દઈએ, બરાબર છે. તો અર્ધવર્તુળ એ આ વચ્ચે શું છે? આ દેખાય છે લીટી, રેખાખંડ એ વ્યાસ છે. અર્ધવર્તુળ એ વ્યાસ અને આ એમ કહે છે કે વર્તુળના વ્યાસથી વર્તુળના બે ભાગ પડે એ અર્ધવર્તુળ એ વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલ છે. અડધો ભાગ આ તમે આખો તમે જુઓ તો આ વર્તુળનું પરિઘ કહેવાય ને, આગળ આપણે ભણ્યા, આખું પરિઘ છે. તો આ વ્યાસ અને અર્ધ પરિઘ, અર્ધવર્તુળ છે વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલ છે. વ્યાસ પ્લસ અર્ધ પરિઘ બરાબર અર્ધવર્તુળ. શું થાય? અર્ધવર્તુળ. એ આકૃતિ પ્રમાણે આપણે સમજ્યા. હવે એમ કહે છે કે અર્ધવર્તુળ એ વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલ છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ કહેવાય છે. પછી વર્તુળના ફરતે આવેલ જે અંતર છે એ વર્તુળનો પરિઘ કહેવાય છે. હવે એમ કહીએ કે વર્તુળનો વ્યાસ છે એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણો હોય છે. આકૃતિમાં જોઈએ, આ આકૃતિમાં પી બિંદુ છે, આમાંથી એક આપણે
રેખાખંડ પસાર કરીએ એ બી, તો આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થયો એટલે એને વ્યાસ કહેવાય. હવે એક અહીંયા આપણે આકૃતિ બીજી દોરી દઈએ, સી નામ કહે છે. તો આ વર્તુળનો વ્યાસ છે એ આ ત્રિજ્યા પીસી, નામ શું અપાય? ત્રિજ્યા પીસી. તો વર્તુળનો વ્યાસ છે એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણો હોય. વર્તુળનો વ્યાસ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણો હોય. માટે એના માટેનું સૂત્ર એવું છે કે વ્યાસ એને ડી, ડાયામીટર, ઇંગ્લિશમાં ડાયામીટર બોલાય, ડાયામીટર એટલે વ્યાસ. તો વ્યાસ ડી બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. સૂત્ર છે, જરા યાદ રાખજો મિત્રો, ધોરણ 8 સુધી કામ આવશે. તો વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. અને એથી ઉલટું કે ત્રિજ્યા એ વર્તુળના વ્યાસ કરતાં અડધી હોય છે. ત્રિજ્યા એ વર્તુળના વ્યાસ કરતાં અડધી હોય છે. તો ત્રિજ્યાનું સૂત્ર શું થશે? ત્રિજ્યા આર બરાબર વ્યાસ કૌંસમાં લખીએ ડી ભાગ્યા 2. તો આ આકૃતિ પરથી 2 સૂત્રો બન્યા. વ્યાસ ડી બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા અને ત્રિજ્યા આર બરાબર વ્યાસ ડી ભાગ્યા 2. આ થઈ વાત. હવે આગળ આપણે વાત કરીએ વૃત્તાંશની. આ પણ વર્તુળનો એક ભાગ જ છે વૃત્તાંશ. તો એમ કહે છે કે જેની એક બાજુ ચાપ અને બીજી 2 બાજુઓ ત્રિજ્યાથી જોડાયેલ હોય તેને વૃત્તાંશ કહે છે. શું કહે છે? જેની એક બાજુ ચાપ અને બીજી 2 બાજુઓ ત્રિજ્યાથી જોડાયેલ હોય તેને એનું વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને આકૃતિ દ્વારા થોડી સમજી જઈએ જરા. આકૃતિ છે બિંદુ પી, એ બી, આ સી છે, બરાબર. પછી આની અંદર એમ કહે છે કે આકૃતિમાં એમ કહે છે કે ચાપ, અહીંયા જુઓ, આ એક ચાપ કહેવાય છે. એસી છે ને ચાપ છે અને 2 ત્રિજ્યા એ અને પી. તો શું કહેવાય કે જેની એક બાજુ ચાપ, જેની એક બાજુ ચાપ, આ એસી શું છે? ચાપ છે. જેની એક બાજુ ચાપ અને બીજી બાજુ 2 ત્રિજ્યા વડે રોકાયેલ હોય. 2 ત્રિજ્યા એટલે કયું? એક ત્રિજ્યા એપી અને બીજી ત્રિજ્યા પીસી. અને આ જે ભાગ આપણને મળ્યો છે એને વર્તુળનું શું કહેવાય? વૃત્તાંશ. શું કહેવાય? વર્તુળનો વૃત્તાંશ. તો અહીંયા વૃત્તાંશને દર્શાવવું હોય તો એ નામ છે એ પી અને સી. વૃત્તાંશ એપીસી બોલાય. વર્તુળનો વૃત્તાંશ એ પી સી છે અથવા એસીપી છે. આ વૃત્તાંશની વાત થઈ. પછી વાત કરીએ વૃત્તખંડ. વૃત્તખંડ પણ એક વર્તુળનો ભાગ છે. તો એમ કહે છે કે વર્તુળની અંદરનો એવો પ્રદેશ જે ચાપ અને જીવા વડે ઘેરાયેલ છે. વર્તુળની અંદરનો એવો પ્રદેશ જે ચાપ અને જીવા વડે ઘેરાયેલ છે તેને વર્તુળનો વૃત્તખંડ કહેવાય છે. અહીંયા આપણે એક આકૃતિ દર્શાવીએ. ઈ, એફ અને ડી. તો આ જે ભાગ દર્શાવે છે આટલો ભાગ એને શું કહે છે? વર્તુળનો વૃત્તખંડ. એટલે કે વર્તુળની અંદર એવો પ્રદેશ જે ચાપ, જો અહીંયા તમે જોઈ શકો છો, આ ઈથી એફ સુધીનો શું છે? ચાપ છે. અને ચાપ તો ખરા જ, સાથે એમ કે જીવા વડે ઘેરાયેલ છે. આ ઈ અને એફ આપણે દર્શાવ્યું હતું ને. વ્યાસમાં અને જીવામાં કન્ફ્યુઝન થશે. વ્યાસની અંદર શું કહે છે કે એ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થાય. જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એને વ્યાસ કહે છે. અને જે રેખાખંડના બંને બિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય એ રેખાખંડને વર્તુળની જીવા કહે છે. એટલે અહીંયા આ વર્તુળની જીવા કહેવાય. બરાબર છે? એ કેન્દ્રમાંથી પસાર થતી નથી. તો ઈ, ડી અને એફ એ વર્તુળનો શું કહે? વૃત્તખંડ થાય છે. તો આ રીતે અહીંયા વર્તુળ છે એ વર્તુળનો વ્યાસ
ત્રિજ્યા, વૃત્તખંડ, વૃત્તાંશ, વર્તુળનો પરિઘ, આ બધી માહિતી આપણે સમજ્યા. હવે આ માહિતી પરથી આપણે અહીંયા ચેપ્ટરના 2 દાખલા છે એ દાખલા આપણે થોડાક જોઈશું. સ્વાધ્યાય 4.6 શું કહે છે કે બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો. એક્ઝામ્પલ 1, આકૃતિ જોઈએ. અહીંયા આકૃતિ આપણે સાઈડમાં દોરીશું એટલે આપણે પ્રશ્નોના જવાબ અહીંયા બાજુમાં લખતે ફાવે. થોડીક આકૃતિ મોટી દોરીશું. બિંદુ O, વ્યાસ AC છે. અહીંયા રેખાખંડ OB એ ત્રિજ્યા છે. બિંદુ P અંદરના ભાગમાં છે અને બિંદુ Q બહારના ભાગમાં છે. પ્રશ્ન નંબર A, વર્તુળનું કેન્દ્ર. આકૃતિમાં જુઓ, આકૃતિમાં બિંદુ O છે એ વર્તુળનું કેન્દ્ર છે. અહીંયા વચ્ચે જોઈ શકો છો મધ્યમાં. તો વર્તુળનું કેન્દ્ર શું આવશે? બિંદુ O. પ્રશ્ન નંબર B, 3 ત્રિજ્યાઓ. અહીંયા 3 ત્રિજ્યાને આપણે 2 બિંદુઓ દ્વારા દર્શાવીશું. એક ત્રિજ્યા છે OA, બીજી ત્રિજ્યા છે OB અને ત્રીજી ત્રિજ્યા છે OC. તો 3 ત્રિજ્યાઓમાં રેખાખંડ OA, રેખાખંડ OB અને રેખાખંડ OC જે વ્યાસવાળું છે ને, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, એની અંદર એના 2 ભાગ પડે છે. વ્યાસના 2 ભાગ પડે છે, OA અને OC. રેખાખંડ ACના 2 ભાગ OA અને AC એ બંને ત્રિજ્યાઓ છે અને એક ત્રીજી ત્રિજ્યા નીચે OB તમને દેખાય છે આકૃતિમાં, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર C, વ્યાસ. હમણાં જ વાત કરી 1 મિનિટ પહેલાં. તો વર્તુળનો વ્યાસ કયો છે? રેખાખંડ AC. રેખાખંડ AC એનો વ્યાસ છે. પ્રશ્ન નંબર D, જીવા. અહીંયા જીવા રેખાખંડ ED પણ લઈ શકીએ આપણે. રેખાખંડ AC તો લઈએ પણ એ વ્યાસમાં લઈ લે. આપણે બીજી જીવા કઈ લઈએ? રેખાખંડ ED. તો જીવાની અંદર રેખાખંડ ED, રેખાખંડ ED એની જીવા છે. પછી પ્રશ્ન નંબર E. પ્રશ્ન નંબર E માં શું કહે છે? અંદરના ભાગના 2 બિંદુઓ. કોના? વર્તુળના અંદરના ભાગના. અંદરના ભાગના 2 બિંદુઓ. અંદરના ભાગના 2 બિંદુઓ કયા કયા આપણે લઈ શકીએ? એક બિંદુ P અને બિંદુ O. તો લખીએ કે વર્તુળનું કેન્દ્ર છે એ પણ વર્તુળના અંદર જ છે ને, એટલે આપણે એને અંદરના ભાગમાં લઈ શકીએ. તો બિંદુ P અને બિંદુ O લખીએ. બિંદુ O અને બિંદુ P એ અંદરના ભાગમાં છે. હવે F. Fમાં શું કહે છે? બહારના ભાગનું બિંદુ. તો કયું છે? અહીંયા જોઈ શકો છો વર્તુળની બહારના ભાગમાં બિંદુ કયું છે? બિંદુ Q. તો બિંદુ Q એ બહારના ભાગમાં છે.
અને એચ ચાપ. અહીંયા એમ કહે છે કે ચાપ, તો અહીંયા આકૃતિમાં તો જોઈ શકો છો, અહીંયા એ બી ચાપ, જે અડધો ભાગ દેખાય છે ને અર્ધવર્તુળ, એ અર્ધવર્તુળનો ભાગ છે એ ચાપ છે. એ બી અને ચાપ માટેનું અહીંયા આ રીતે અર્ધવર્તુળ દર્શાવવું પડે. તો ચાપ એ બી એ વર્તુળમાં, અહીંયા વર્તુળમાં તમે જોઈ શકો છો. તો આ પહેલો દાખલો થયો. હવે આપણે બીજા દાખલાની વાત કરીએ કે વર્તુળ દોરીને દર્શાવવું. હવે શું કરવાનું છે? આ આપણે વર્તુળમાંથી આ બધા બિંદુઓના નામ દર્શાવ્યા. હવે આપણે જે આપેલા છે નામ, વ્યાસ કે ત્રિજ્યા અથવા ચાપ કે વૃત્તાંશ કે વૃત્તખંડ, એ આપણે વર્તુળ દોરીને દર્શાવવાનું છે. સોરી, હજુ આપણે ચાપ દર્શાવ્યો, જી અને એચ બાકી છે, વૃત્તાંશ અને વૃત્તખંડ અહીંયા દર્શાવીએ. દાખલો જો મિત્રો બાકી છે એ જોઈ લઈએ જરા. જી વૃત્તાંશ, વૃત્તાંશની અંદર વાત કરી તો અહીંયા વૃત્તાંશ તમે જોઈ શકો છો, ઓ એ બી. ઓ એ બી એ વર્તુળનો વૃત્તાંશ છે. વૃત્તખંડ, એફ નામ આપી દઈએ. તો ઈ, એફ અને ડી એ વૃત્તખંડ છે. વૃત્તાંશ અને વૃત્તખંડને આપણે ત્રણ બિંદુઓ દ્વારા દર્શાવવું પડે. ઓ એ બી, આટલો જે ભાગ છે એ એમ કહે છે કે વૃત્તાંશ છે, જ્યારે આ ભાગ છે એ વૃત્તખંડ છે. તો એને ઈ એફ ડી એ વૃત્તખંડ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ દાખલો જોઈએ. વર્તુળ દોરીને દર્શાવો. જે મહત્વના દાખલા છે એ દાખલાઓને આપણે ચર્ચા કરીશું, જે આપણે પરીક્ષામાં, એક્ઝામમાં પૂછાય છે અને જે મહત્વની બાબત છે. એટલે એવો અહીંયા સ્વાધ્યાય 4.6 ની અંદર એક્ઝામ્પલ 3 છે. શું કહે છે એક્ઝામ્પલ 3? વર્તુળ દોરીને દર્શાવો. પહેલાં આપણા જોડે વર્તુળ હતું અને એમાંથી આપણે અલગ અલગ બિંદુઓના નામ, વૃત્તખંડ, વૃત્તાંશ અને જીવા અને વ્યાસને દર્શાવ્યા. હવે આપણા જોડે માહિતી છે ને એને વર્તુળમાં દર્શાવવાનું છે. તો એ કહે છે તેનું કેન્દ્ર. એક જ આકૃતિમાં આપણે દર્શાવી દઈશું, આકૃતિ દોરીશું અને એની અંદર આપણે એરો દર્શાવીને નામ લખીશું, એટલે આપણને ખબર પડે કે એની અંદર શું આવે છે. આકૃતિ અહીંયા બાજુમાં દોરીએ. ઓ, એને લખીએ કેન્દ્ર. ઓકે, આ વર્તુળનું કેન્દ્ર છે. ખાલી આકૃતિમાં જ દર્શાવવાનું છે, લખવાનું કંઈ નથી. આપણે અહીંયા પ્રશ્ન લખીએ છીએ ને જવાબમાં આકૃતિમાં દર્શાવીએ. બી છે ત્રિજ્યા. તો ત્રિજ્યાની અંદર આપણે આ રીતે આકૃતિ દોરી દઈએ. અહીંયા એ, બી અને અહીંયા સી નામ આપી દઈએ, કેમ કે અહીંયા 3 ત્રિજ્યાઓ થાય છે. એક આ પણ ત્રિજ્યા છે એઓ, બીજી ઓબી પણ થાય છે ને ઓસી. એટલે આપણે આ જે વ્યાસવાળી, વ્યાસના 2 ભાગથી થઈને ત્રિજ્યા થાય છે એને નહીં દર્શાવીએ, પણ આને આપણે ત્રિજ્યા તરીકે દર્શાવીએ. આને લખીએ ત્રિજ્યા, ત્રિજ્યા ઓસી. જે ભાગ જાય છે ત્યાં આપણે એરો દર્શાવી દઈએ. ઓકે, ઓ છે. સી છે વ્યાસ.
અહીંયા રેખાખંડ AB આપણે અલગ ચોક દ્વારા દર્શાવીએ. આ રેખાખંડ AB છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે આ શું છે? વ્યાસ છે. એને આપણે આ રીતે અંદર લીટી દ્વારા દર્શાવી દીધું કે આ વ્યાસ છે. પછી સી વ્યાસ, ડી વૃત્તાંશ. શું કહે છે? ડી વૃત્તાંશ. તો અહીંયા OAC આકૃતિમાં જુઓ શું કહે છે? ચાપ અને બે ત્રિજ્યાઓ વડે ઘેરાયેલો જે ભાગ છે અને વૃત્તાંશ કહે છે. તો અહીંયા ચાપ AC છે, આ ચાપ અર્ધવર્તુળ છે ને, ચાપ AC છે અને OA અને OC બે ત્રિજ્યાઓ છે, એના વડે ઘેરાયેલો ભાગ છે, એને આપણે વૃત્તાંશ તરીકે દર્શાવીશું. આ છે વૃત્તાંશ, આકૃતિમાં જ દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. આગળના વર્ષે સેમિસ્ટર 1 ની અંદર આ દાખલો પૂછાયેલો હતો, એટલે આ થોડુંક ધ્યાનમાં રાખવાનું. પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. ડી પછી ઈ વૃત્તખંડ. તો વૃત્તખંડને આપણે ઉપર દર્શાવીશું. એક જીવા છે GH અને અહીંયા વર્તુળ પર બિંદુ છે P. આ જે ભાગ છે એને વૃત્તખંડ એટલે GPH એ વૃત્તખંડ છે. શું છે? નામ લખવા નથી પણ દર્શાવવાના છે. આટલો ભાગ GP અને H, GPH એ વૃત્તખંડ થાય. પછી F છે અંદરના ભાગનું બિંદુ. તો અહીં એક આપણે અંદરના ભાગમાં બિંદુ ગમે તે દર્શાવી દઈએ, બિંદુ Q. ઓકે, બિંદુ Q છે એ અંદરના ભાગમાં છે. લખી શકીએ અંદરના ભાગનું બિંદુ. થોડુંક લાંબુ લીટું આ એરો છે એ થોડું લાંબુ દર્શાવી દે, જેથી કરીને અલગથી આપણે દર્શાવી શકીએ, આ કેન્દ્રને બધું ભેગું ન થઈ જાય. પછી બહારના ભાગનું બિંદુ. એ બહારના ભાગના બિંદુમાં આપણે કે લઈ લઈએ, અહીંયા લખી દઈએ વર્તુળના બહારના ભાગનું બિંદુ. બહારના ભાગનું બિંદુ છે. અને છેલ્લે છે ચાપ. તો અહીંયા ચાપ આટલો ભાગ છે એને ચાપ તરીકે લઈ શકાય, એટલે કે AC. ચાપ શું બોલાય? AC. તો એ લખી દઈએ અહીંયા વર્તુળનો ચાપ. તો આમ વિદ્યાર્થી મિત્રો, તમે એક જ આકૃતિની અંદર આ અલગ અલગ નામ તમે દર્શાવી શકો છો. બહારના ભાગનું બિંદુ ચાપ. તમે H સુધીની બધી જ માહિતી તમે એક જ આકૃતિમાં દર્શાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6માં ગણિત વિષયમાં પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.